નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो अंबालाल पटेले तहेवारों पर वरसादने लईने आपी सौथी मोटी आगाही। जी हाँ मित्रों, गुजरात में श्रावण महीनानी शुरुआत थई गई छे त्यारे मोटा मोटा तहेवारो आववाना छे। आवनारा 2-3 महीनानी अंदर मित्रों जोईए तो जन्माष्टमी, रक्षाबंधन, तेनी साथे गणेश उत्सव, नवरात्रि अने दिवाળી जेवा 5 मोटा तहेवारो આવી રહ્યા છે। ત્યારે તહેવારો ઉપર જ વરસાદને લઈને અંબાલાલ પટેલે આપી દીધી છે મોટી આગાહી। રક્ષાબંધન હોય કે જન્માષ્ટમી હોય, બધા જ તહેવારો વરસાદમાં નીકળવાના છે। કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે 23 ઓગસ્ટ થી રાજ્યમાં વરસાદનું જોર ખૂબ વધવાનું છે। એટલે કે 23 થી 24 તારીખથી જે વરસાદ શરૂ થશે 31 તારીખ સુધી ગુજરાતમાં ભૂક્કા બોલાવવાનો છે। એટલે ટૂંકમાં રક્ષાબંધન ઉપર જે છે તે મિત્રો ભયંકર વરસાદનો રાઉન્ડ ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે। આટલું જ નહીં, અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે આની પછીનો જે 9મો મહિનો છે સપ્ટેમ્બર મહિનો, એના પહેલા અઠવાડિયામાં પણ ભારેથી અતિ ભારે વરસાદોની આગાહી જાહેર કરી છે। અને એ સમયગાળામાં એટલે કે 4 તારીખે જ મિત્રો જન્માષ્ટમી છે। એટલે જન્માષ્ટમીમાં પણ મિત્રો ભયંકર વરસાદ। અને માત્ર જન્માષ્ટમી જ નહીં, અંબાલાલ પટેલે આની આગળ પણ મિત્રો વરસાદની આગાહી જે જાહેર કરી છે તેમાં તેમણે જણાવ્યું છે કે 12 સપ્ટેમ્બરથી પણ વરસાદના રાઉન્ડો રહેવાની શક્યતા। એટલે ગણેશ ઉત્સવ, ગણેશ ચતુર્થી પણ મિત્રો જે છે તે વરસાદમાં જોવા મળી શકે। કારણ કે આનું મુખ્ય કારણ છે કે વરસાદી સિસ્ટમને લઈને અંબાલાલે જે આગાહી કરી છે તો તહેવારો વાળા મહિના હવે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં એક વરસાદનું જોર વધવાનું છે। અને અત્યારે આપણી સૌથી વધારે જે નજર હોય એ નજીકના તહેવાર ઉપર એટલે રક્ષાબંધન ઉપર। એમાં 24 તારીખથી 31 તારીખ 7 દિવસનો સૌથી મોટો ગયા મહિનામાં જે છેલ્લા 7 દિવસ ભયંકર વરસાદ ગુજરાત ઉપર તૂટી પડ્યો હતો, આ વખતે પણ મિત્રો એવા જ દ્રશ્યો આપણી સામે આવી શકે। અંબાલાલ પટેલે કરી મોટી આગાહી જાહેર। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસ યોજનાની મોટી જાહેરાત। 2 લાખ રૂપિયા જે છે મિત્રો વ્યાજ પેટે તમને આપવામાં આવશે। જે હા મિત્રો, પોસ્ટ ઓફિસ અવારનવાર ઘણી બધી યોજનાઓ જાહેર કરે છે। આની અંદર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોના જે પૈસા છે ત્યાં આની અંદર ખૂબ જ ઝડપથી બમણા થતા પણ જોવા મળે છે। ત્યારે મિત્રો જો તમારી પાસે રોકાણ છે, તમારી પાસે પૈસા છે તો તમે આ યોજનામાં રોકીને 2 લાખ રૂપિયા સુધીનું વ્યાજ મેળવી શકો। મિત્રો એવું નથી કે તમારે કોઈ મોટા પૈસા જ રોકવાના છે, 1000 રૂપિયાથી પણ રોકાણ લોકો શરૂ કરી રહ્યા છે। અને આ યોજનામાં કોઈ પણ પ્રકારનું મિત્રો જે છે તે ખાસ કરીને ખાસ અસુરક્ષા નથી। કારણ કે પોસ્ટ ઓફિસની યોજના હોવાથી તમને એક મોટી સુરક્ષા પણ પૂરી પાડે છે। તમારા પૈસાની એકદમ સહી સલામત રહેવાની સુરક્ષા મળે છે। આ જે યોજના છે તેની સૌથી સારી વાત એ છે કે રોકાણકારો પોતાની અનુકૂળતા મુજબ 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે કે 5 વર્ષ માટે પણ પૈસાનું રોકાણ કરી શકે। સરકાર દ્વારા અલગ અલગ સમયગાળા માટે ખોલવામાં આવેલા ખાતા ઉપર અલગ અલગ વ્યાજદર આપવામાં આવે છે। દાખલા તરીકે 1 વર્ષની મુદતની ડિપોઝિટ ઉપર 6.9% જેટલું શાનદાર વ્યાજ મળે છે, જ્યારે 2 વર્ષમાં રોકાણ ઉપર 7.1%, 3 વર્ષના રોકાણ ઉપર 7.5% અને 5 વર્ષનું જો રોકાણ હોય તો 7.5% ઉપરનું વ્યાજ પણ ચૂકવવામાં આવે છે। તો પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ આ જે યોજના છે તેની અંદર 1000 રૂપિયાથી પણ તમે રોકાણ કરવાની શરૂઆત કરી શકો। તમારી પાસે વધારે રૂપિયા નથી તો એવી મિત્રો કોઈ વાત નથી, ટેન્શન નહીં, 1000 રૂપિયાથી પણ રોકાણ કરી શકો। અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પણ લોકો હોય છે, એમની પાસે મિત્રો વધારે બચત હોતી પણ નથી, એવા જે લોકો છે તે આ યોજનામાં વધારે પૈસા રોકાણ કરતા હોય છે। ત્યારે 1000થી પણ તમે રોકાણ ચાલુ કરી શકો। અને દાખલા તરીકે તમને સમજાવું કે કેટલું વ્યાજ કેટલા રૂપિયા મળશે તો એક દાખલો લઈએ કે મિત્રો જો કોઈ વ્યક્તિ 4.5 લાખ રૂપિયા રોકે છે આ યોજનામાં તો એમને 7.5%ના વ્યાજ ઉપર એમના જે રોકેલા 4.5 લાખ એટલે 4.5 લાખ રૂપિયા છે એના ઉપર 6.5 લાખ જેટલું મિત્રો વ્યાજ પાછું મળશે। અને 2 લાખ રૂપિયા સુધીનું વ્યાજ જે છે તે વ્યક્તિ મેળવી શકશે 4.5 લાખ રૂપિયાના રોકાણ ઉપર। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાતર માટે લાંબી લાઈનો જોવા મળે છે અને દારૂની હોમ ડિલિવરી થાય છે તેવું જણાવવામાં આવ્યું। જે હા મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે છે તે ખાસ કરીને દારૂને લઈને મિત્રો શું મોટી જાહેરાત કરવામાં આવી છે એના ઉપર વાત કરીએ તો ખાતર માટે ખેડૂતો જે લાંબી લાઈનમાં લાગી રહ્યા છે તેને લઈને કટાક્ષ વ્યક્ત કરતા મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે। વાત કરીએ તો મિત્રો ગેરીબેન ઠાકોર કે જે ઉત્તર ગુજરાતમાંથી આવે છે તેમણે ખાતરને લઈને અને દારૂને લઈને એક મહત્વપૂર્ણ મિત્રો માહિતી આપી છે જે આપણે બધાએ જાણવી જોઈએ। જેમ કે દાખલા તરીકે
ખાતર માટે જે છે તો ખેડૂતો 10-10 કલાકની લાઈનમાં લાગતા હોય છે. ઘણા બધા જિલ્લામાં તો એવું થયું છે કે ખેડૂતો રાત્રિના લાઈનમાં લાગે અને બીજે દિવસ સવાર બપોર પડી જાય તો પણ ખેડૂતોનો વારો ખાતરમાં આવતો નથી અને જો આવે તો ખાતર ખૂટી જાય છે. આવી પરિસ્થિતિ છે તે લઈને ખાતર માટે લાઈન, પરંતુ દારૂ અને ડ્રગ્સની ઘરે ડિલિવરી કરવામાં આવે છે તેવું જણાવવામાં આવ્યું. મિત્રો, ગેનીબેન ઠાકોરે જે છે તે ખાસ કરીને સરકારની નીતિ ઉપર કટાક્ષ કરતા ઉમેર્યું કે આજની તારીખે ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે કલાકો લાઈનમાં રહેવું પડે, છતાં ખાતર મળતું નથી. ત્યારે બીજી બાજુ દારૂ, ડ્રગ્સ કે અન્ય કેફી પદાર્થો જોઈતા હોય તો એક ફોન કોલ ઉપર હોમ ડિલિવરી મળી જાય છે. આ બધી પ્રવૃત્તિઓની પોલીસને પૂરતી જાણ હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતું, આવું ગેનીબેન ઠાકોર તરફથી જણાવવામાં આવ્યું. સૂત્રો તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી. હવે મિત્રો, ગેનીબેન ઠાકોરે સનસનાટી ભર્યો આક્ષેપ કરતા કહ્યું કે ગેરકાયદેસર જેટલી પણ આ પ્રવૃત્તિઓ છે તેમાંથી ઉઘરાવવામાં આવતા હપ્તા માત્ર ગાંધીનગર નહીં પરંતુ દિલ્હી સુધી પણ પહોંચે છે તેવું પણ મિત્રો જે છે તે ગેનીબેન ઠાકોર તરફથી આક્ષેપો કરવામાં આવ્યા. અને ઓનલાઈન અહેવાલ અનુસાર મિત્રો આ માહિતી સામે આવી છે. મિત્રો, આ મામલે તમારું શું કહેવું છે જરૂરથી એક વખત કોમેન્ટમાં લખી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની જીત ઉપર 4 ગણું વળતર આપવામાં આવશે. છેલ્લા 3 મહિનાથી મિત્રો ખેડૂતો એક લડત લડી રહ્યા છે વીજપોલ મામલે. ખેડૂતોને આમાં મોટી જીત મળી છે. ખેડૂતોને 1 ગણું નહીં, 2 ગણું નહીં, 3 ગણું નહીં પણ 4 ગણું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે હા મિત્રો, વાત કરીએ તો લાંબા સમયથી સૌરાષ્ટ્રમાં ખેડૂતોના ખેતરમાં જે વીજળીના થાંભલાઓ વીજ કંપનીઓ તરફથી લગાવવામાં આવી રહ્યા છે અને આના ઉપર ખેડૂતોને વળતર આપવામાં નહોતું આવતું. એની સામે ખેડૂતોએ ઘણો બધો વિરોધ કર્યો. પહેલા તો ગાંધીનગર કૂચ સુધીની વાત આવી. 1000 ટ્રેક્ટર સાથે ગાંધીનગર સુધી ખેડૂતોએ કૂચ પણ કરી. પછી ઉપવાસ આંદોલનો પણ કર્યા. સરકાર સામે ઘણી બધા મિત્રો જે છે તે નારા લગાવ્યા, રેલીઓ કરી, ઇવન લાઠી ચાર્જ પણ ભોગવ્યો. અને આટલું જ નહીં, હવે ખેડૂતોને આમાં જીત મળી છે. વીજલાઈનના વળતર મુદ્દે સરકારે 2 ગણા વળતરની જાહેરાત કર્યા બાદ મોરબીમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ત્યારે મોરબીના કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારના પરિપત્ર MRCની રચના કરવામાં આવી, જે અંતર્ગત વેગડવાવ ગામના એક નંબર 1 ગણાતા મિત્રો જે છે તે એક સર્વે જે સામે આવ્યો તેના નંબરમાં અગાઉના વળતર કરતા ખેડૂતોને 4 ગણું વળતર મળવા પાત્ર છે તેવી જાણકારી મળી છે. કહ્યું કે MRCમાં કલેક્ટર સાથે કંપનીના પ્રતિનિધિ અને ખેડૂત પ્રતિનિધિની હાજરીમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ બાદ વેગડ ગામના ખેડૂતોએ કહ્યું કે તે નવી જાહેરાત મુજબ મળવા પાત્ર વળતરથી ખુશ છે. એટલે 4 ગણું જે વળતર આપવાનો ચુકાદો અને નિર્ણય લીધો છે. આ બાબતથી ખેડૂતો પણ ઘણા બધા ખુશ થયા છે તેવી પણ માહિતી જે છે મિત્રો દવાઓ અનુસાર સામે આવી. તો આખરે ખેડૂતો ઘણા બધા મહિનાની લડત જે છે તે આખરે એક સારા પરિણામમાં પરિણમી છે. ખેડૂતોની આખરે જીત થઈ. ત્યાર પછી જોઈએ તો ગુજરાત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ વિશે આવી સૌથી મોટી આગાહી અને નવા નક્ષત્રો વિશે વાત કરીએ તો મઘા નક્ષત્રની શરૂઆત ગુજરાતમાં થઈ રહી છે. 17 તારીખ સવારે 8 વાગ્યાથી શરૂઆત. અને આની સાથે સાથે માત્ર નક્ષત્ર નહીં પરંતુ સિસ્ટમની પણ શરૂઆત, કારણ કે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર બનેલું છે. આ જે લો પ્રેશર છે લગાતાર ગુજરાત તરફનો ટ્રેક બનાવીને આગળ વધી રહ્યું છે. અને આ જે લો પ્રેશર એરિયા છે તે મિત્રો ગુજરાતમાં 17 થી 19 તારીખની વચ્ચે ગમે ત્યારે ધબધબાટી બોલાવી શકે, કારણ કે અંબાલાલ પટેલે પણ આ રાઉન્ડ વિશે પહેલેથી આગાહી આપી હતી. અને આ સિસ્ટમ જે છે તે ખૂબ ઝડપથી હવે બંગાળની ખાડીથી ગુજરાત તરફ આગળ વધી રહી છે. એટલે ગુજરાતમાં આવનારી 48 થી 72 કલાકમાં તૂટી પડશે બંગાળની ખાડીની સિસ્ટમ. અત્યારે હાલમાં હવામાન વિભાગે આગાહી આપી છે, જે નકશો આપ્યો છે તે મુજબ 6 દિવસ સુધી રાજ્યના કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે 1-2 નહીં પરંતુ ખૂબ જ વધારે સિસ્ટમ એક્ટિવેટ છે. સૌથી પહેલી સિસ્ટમ શિયર ઝોન, બીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ત્રીજી સિસ્ટમ ડિપ્રેશન, ચોથી સિસ્ટમ મોન્સૂન ટ્રફ અને 5મી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અને 6ઠ્ઠી સિસ્ટમ મોન્સૂન ટ્રફ સહિતના ટોટલ 6 હવામાન સિસ્ટમો જે છે તે એકસાથે સક્રિય થતા ગુજરાતના ઘણા બધા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ આગામી 6 દિવસ સુધી જાહેરાત કરવામાં આવી છે આગાહીની. આજે પણ મિત્રો ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે અને હજુ પણ મધ્યમથી લઈને હળવા વરસાદ 1 થી 2 ઇંચ સુધીના જે છે તે ગુજરાતમાં અઢળક જોવા મળી શકે આવનારી કલાકોની અંદર. અને મઘા નક્ષત્ર વિશે મિત્રો વાત કરીએ, મઘા નક્ષત્ર 17 તારીખે વહેલી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે, જેનું વાહન છે મોર. અને આ નક્ષત્ર ચાલવાનું છે 31 તારીખ સુધી. અને આપ સૌ જાણો છો મિત્રો મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. લોકો રોગ અને બીમારીઓ મટાડવા માટે પણ પીવે છે, 12 મહિના માટે સંગ્રહ પણ કરે છે. અને ખાસ આ જે મઘા નક્ષત્રનું પાણી છે ખેડૂતો માટે ખૂબ લાભદાયક રહેશે, કારણ કે ખેતીના જે પાકો છે તેની અંદર આ ઘણું બધું કામનું અને ફાયદાકારક પાણી છે, જીવાતોનો નાશ કરે છે અને ઓલ ઓવર ખેડૂતોને આ પાણીથી ઘણો બધો લાભ પણ મળશે.
ત્યારબાદ જોઈ લે તો હાથ જોડીને માફી માંગવી જોઈએ તેવું અમિત શાહે જણાવ્યું. કોંગ્રેસ ઉપર મોટા પ્રહારો કરવામાં આવ્યા. ભારતીય મિત્રો ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ, તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પાર્ટી અને સોનિયા ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા. રાજસ્થાનના ચિત્તોડગઢમાં બોલતા શાહે કહ્યું કે કોંગ્રેસ વોટ બેંકના રાજકારણે વંદે માતરમ ભૂલી ગઈ છે. જે હા મિત્રો, કોંગ્રેસના મુખ્યાલયમાં એક ઉલ્લંઘન થયું છે તેવું પણ અમિત શાહે કહ્યું. વંદે માતરમ ગાવાનું બંધ કરી દેવામાં આવ્યું. દેશના લોકો સોનિયા ગાંધીને ક્યારેય માફ નહીં કરે તેવું પણ અમિત શાહે કહ્યું. કોંગ્રેસે હાથ જોડીને માફી માંગવી જોઈએ તેવું પણ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું. અને દેશના લોકો તેમની ભૂલ ક્યારેય પણ માફ નહીં કરે, કારણ કે વંદે માતરમને અધૂરું છોડી દેવાનું કોઈ કેવી રીતે વિચારી શકે. કોંગ્રેસના સભ્યોને શરમ આવી જોઈએ. જો તેમની પાસે સહેજ પણ શરમ બાકી હોય તો તેમણે બંબીક બાબુ અને દેશના લોકોની હાથ જોડીને જે છે તે મિત્રો માફી માંગવી જોઈએ તેવું પણ અમિત શાહે કહ્યું છે. વંદે માતરમ મુદ્દે મિત્રો અત્યારે હાલ આ મુદ્દો જે છે તે ઘણો બધો ચર્ચામાં છે, એટલા માટે મેં તમને માહિતી આપી. સૂત્રો અનુસાર માહિતી સામે આવી. ત્યાર પછી જોઈએ તો નવો નિયમ બહાર પડી રહ્યો છે પડીકા વહેંચવા ઉપર. જે હા મિત્રો, વેફર્સ કે અન્ય ફાસ્ટ ફૂડ હોય, કુરકુરિયા હોય, સોડા અથવા તો મિત્રો જે પણ મિત્રો અન્ય જેટલી પણ વસ્તુઓ હોય છે જે અત્યારે ફાસ્ટ ફૂડ અને જે પામોલીન તેલથી બનાવવામાં આવે છે, આપણે જાણીએ છીએ કે આપણા બાળકો જે છે તે સૌથી વધારે આ બધી વસ્તુઓ ખાતા હોય છે. પરંતુ અત્યારે હાલ જે બગડતા જતા સ્વાસ્થ્ય છે તેને ધ્યાનમાં રાખીને અને નાના બાળકોમાં વધતા જતા ગંભીર રોગો, કથળતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને એક મહત્વપૂર્ણ પત્ર લખીને રજૂઆત કર્યો છે. આ પત્રમાં શાળાઓની કેન્ટીન તેમજ શાળાની આસપાસના જે 100 મીટરનો રસ્તો છે ત્યાં આગળ કોઈ પણ જંક ફૂડ, વેફર, પડીકા કે કોઈ પણ મિત્રો આ જે વસ્તુ છે જંક ફૂડ જેવું કે મિત્રો પામોલીન તેલ, વધુ પડતા તળેલું, વધુ પડતું ખાંડવાળું, બિન આરોગ્યપ્રદ જેટલું પણ મિત્રો વળતું હોય એ બધું જ વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો. સ્કૂલની આસપાસના 100 મીટરના એરિયામાં વસ્તુઓ ના વેચાવી જોઈએ તેવો મિત્રો જે છે તે સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ ઉપર વિપરીત અસર પડતા આ ખોરાકને દૂર કરી શાળાઓમાં સાત્વિક વાતાવરણ ઊભું કરવા સંગઠન દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. આ રજૂઆત દરમિયાન રાજ્ય શાળા સંચાલક મહામંડળે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં શાળાઓની 50 મીટરની ત્રિજ્યામાં મુકાયેલા પ્રતિબંધોનો ખાસ હવાલો અપાયો છે. મિત્રો તમારું શું માનવું છે? શાળાઓની આસપાસ મળતું આ જેટલું પણ વેચાતું મિત્રો આરોગ્યકારક મિત્રો જે આ પદાર્થો છે, જંક ફૂડ છે, તે બંધ કરવી જોઈએ કે નહીં, ખાસ કોમેન્ટમાં જે છે મિત્રો લખીને જણાવી આપજો. ત્યાર પછી જોઈએ તો પરિવારમાં કેટલા લોકોને મળશે 2000 રૂપિયાનો હપ્તો? આ દરેક લોકોનો એક મોટો સવાલ હોય છે. આ સવાલનો જવાબ તમને વ્યવસ્થિત રીતે આપું જેથી કરીને તમને પ્રોપર રીતે ખ્યાલ આવી જાય કે આની પાછળ જે છે તે ખાસ કરીને શું હકીકત છે, કેટલા લોકો હપ્તા લઈ શકે છે. આ બધી બાબત તમને મિત્રો ખ્યાલ જે છે તે મિત્રો હોવો જોઈએ. એટલા માટે તમને સૌથી પહેલા મિત્રો માહિતી આપીને જણાવી આપું તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર પીએમ કિસાન યોજનામાં સરકાર 2,000 રૂપિયાના હપ્તા ખેડૂતોના ખાતામાં નાખે છે. વર્ષના ટોટલ 3 હપ્તા એટલે 6,000 રૂપિયા દર વર્ષે મળે છે. હવે આની અંદર ઘણા બધા લોકો જે છે તેમના હપ્તા વર્ષોથી બંધ થયેલા છે, અથવા તો મિત્રો પરિવારમાં 2-3 ભાઈઓ હોય તો મિત્રો શું બધા ભાઈઓને એક સાથે હપ્તા મળી શકે કે જમીન જેમના નામે હોય એને જ મળે? એના ઉપર વિસ્તારથી સમજાવું તો માની લો કે મિત્રો કોઈ પણ પરિવારમાં 4 ભાઈઓ છે, ભલે એક જ છત નીચે રહેતા હોય, એટલે એક જ મકાનમાં ભલે 4 ભાઈ રહેતા હોય, પરંતુ તેમના પરિવારો અલગ છે અને ખેતીની જમીન પણ સરકારી રેકોર્ડમાં ચારેયના નામે અલગ અલગ નોંધાયેલી હોય તો આ કિસ્સામાં યોજનાની અન્ય તમામ શરતો પૂરી કરતા હોય તો ચારેય ભાઈઓને અલગ અલગ હપ્તા મળે છે. એટલે કે બધા જ ભાઈઓને 6,000 ના હપ્તા જે છે તે વર્ષના મળે છે. પરંતુ જો મિત્રો જમીન જે છે તે બધા ભાઈઓ વચ્ચે કોઈ એક ભાઈના નામે છે, એટલે કે જમીનના જે રેકોર્ડ છે એક ભાઈના નામે હોય તો મિત્રો એક જ ભાઈને 6,000 રૂપિયાનો હપ્તો વર્ષે મળશે, બાકી ભાઈઓને નહીં મળે. પરંતુ જો જમીનના રેકોર્ડમાં નામ ચડી ચૂક્યા હોય, અલગ અલગ નોંધણી કરાવેલી હોય, નામ અલગ અલગ હોય તો આ પરિસ્થિતિમાં બધા જ અલગ અલગ ખેડૂત ખાતેદાર ગણવામાં આવે અને બધા જ ને અલગ અલગ રીતે જે છે મિત્રો સહાય ચૂકવવામાં આવે અને અલગ અલગ હપ્તા મળી શકે. ત્યાર પછી જોઈએ તો સોના ચાંદી માર્કેટ ફૂલ જોરમાં અત્યારે હાલ મિત્રો જોવા મળી રહી છે. જી હા મિત્રો, વિવિધ તહેવારો આવી રહ્યા છે ત્યારે મિત્રો આપ જાણીએ છીએ કે દિવાળી આવે જેમ જેમ નજીક આવે તેમ તેમ મિત્રો સોના ચાંદીનું માર્કેટ વધતું જતું હોય છે. ગયા વર્ષે નવું વર્ષ જ્યારે મિત્રો આ 2026નું બેઠું ત્યારે સોનું 1,80,000 તોલા ઉપર હતું, ચાંદી 4 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામે હતું. ત્યારે અત્યારે જોઈએ તો મિત્રો સોનું અને ચાંદી ઘણું બધું નીચે આવ્યું, 1,20,000 રૂપિયા સુધી પણ મિત્રો સોનું આવ્યું હતું થોડા દિવસ પહેલા. પરંતુ ફરીથી હવે મિત્રો ભાવ જે છે તે જોર પકડી રહ્યો છે. ત્યારે આજે મિત્રો ફરી એકવાર બમ્પર વધારો સોના ચાંદીની માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે 15,000 રૂપિયા વધી ગયો, એટલે કે સીધો 1,55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો. 22 કેરેટ જે સોનું છે તેનો ભાવ પણ મિત્રો જોઈએ તો તેની આસપાસ જ રહ્યો છે. તેની સાથે
ચાંદી વિશે વાત કરીએ તો ચાંદીનો ભાવ 2,50,000 એટલે કે 2.5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ આસપાસ ચાંદી પણ મિત્રો જોવા મળી રહ્યું છે। ત્યારે ચાંદીની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને તમને જણાવી દઈએ તો લાંબા સમયથી ભાવ 2,30,000 આસપાસ હતા, હવે એમાં પણ વધારો જોવા મળ્યો છે। હવે મિત્રો આવનારા દિવસોમાં ઘણા બધા તહેવારો આવી રહ્યા છે, જેમ કે જન્માષ્ટમી હોય કે પછી રક્ષાબંધન હોય, પછી મિત્રો દિવાળી હોય, ત્યાર પછી જ્યારે ધનતેરસ આવે છે ત્યારે મિત્રો અચાનક ભાવ વધતા દર વર્ષે આપણે જોઈએ છીએ ને ફરી એકવાર મિત્રો જોવા મળે તહેવાર ઉપર ફરી એકવાર સોનું ચાંદી તેજી પકડશે। ત્યાર પછી જોઈએ તો મોટો ફેરફાર 144 અધિકારીઓની ખબર મિત્રો અત્યારે આવી રહી છે કે બદલી કરવામાં આવી છે। જી હા મિત્રો, ગુજરાતમાં અધિકારીઓ જે છે તેને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર 1, 2, 10, 15 નહીં, એક સાથે 144 અધિકારીઓ જે છે તેમની બદલી એટલે કે રિપોસ્ટિંગ કરવામાં આવી છે। ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા વહીવટી ફેરફાર જોવા મળ્યા છે। 144 અધિકારીઓની સામૂહિક બદલી। જાણો મિત્રો કયા અધિકારીઓ ક્યાં નિમણૂક થઈ છે તેના વિશે વાત કરીએ એની પહેલા મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા જારી કરેલો જે આદેશ છે તે મુજબ 144 અધિકારીઓ જેમાં વર્ગ 1 ના જેટલા પણ મિત્રો 144 અધિકારીઓ છે તેમની બદલી કરીને નવી જગ્યાએ તાત્કાલિક જે છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ જે મિત્રો બદલી છે તેમાં ડેપ્યુટી કલેક્ટર હોય, પ્રાંત અધિકારી હોય, જિલ્લા વિકાસ અધિકારી હોય, જિલ્લા પુરવઠા અધિકારી હોય કે જિલ્લા ચૂંટણી અધિકારી હોય, આ રીતના વિવિધ અધિકારીઓ જે છે તેમનો સમાવેશ થયો છે અને તેમની બદલી કરવામાં આવી।